Hello students, welcome back to the platform of Vimla Vidyalaya e-classes. So, આજે આપણે તમારું 502 પેપર ટેકનિક્સ ઇન જીન ટ્રાન્સફરની શરૂઆત કરીશું કે જેના ફર્સ્ટ યુનિટથી આપણે સ્ટાર્ટ કરીશું કે જેનું નામ છે પ્રિન્સિપલ્સ ઓફ જીન ટ્રાન્સફર. ઓકે, તો જીન વિશે તમે બધા જ જાણો છો કે જે લાસ્ટ વિડીયો લેક્ચર્સમાં આપણે જીન એના સિવાય જે સેલ ડિવિઝન, મિટોસિસ, મિયોસિસ, રેપ્લિકેશન આ બધા જ વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ઓકે, સો વોટ ઇઝ જીન? તો કે જીન ઇઝ અ સ્ટ્રક્ચરલ ઓર ફંક્શનલ યુનિટ ઓફ હેરિડિટી. એટલે કે જીન એ હેરિડિટીનો મતલબ કે આનુવંશિકતા માટેનો યુનિટ છે. ઓકે, કે હવે આ ચેપ્ટરમાં આપણે જોવાનું છે કે જીન એ વન ઓર્ગેનિઝમ ટુ અનધર ઓર્ગેનિઝમ કેવી રીતે ટ્રાન્સફર થાય છે. ઓકે, કે ટ્રાન્સફોર્મેશનની જે પ્રોસેસ છે, મતલબ કે ટ્રાન્સફર થવાની જે પ્રોસેસ છે કે જેના 3 ટાઈપ છે કે ટ્રાન્સફોર્મેશન, ટ્રાન્સડક્શન એન્ડ કોન્જ્યુગેશન, જેના વિશે આપણે આ યુનિટમાં ચર્ચા આ 502 પેપરમાં ચર્ચા કરીશું. ઓકે, એના સિવાય તમે મિટોસિસ અને મિયોસિસ એનો મતલબ કે સેલ ડિવિઝન એને તમે લાસ્ટ વિડીયો લેક્ચર્સમાં એટલે કે 501 પેપરમાં તમે ભણી ચૂક્યા છો. ઓકે, so let's start with the principles of gene transfer, unit 1. Okay, so genetic recombination એટલે કે જે જીન્સ છે એ એક સેલમાંથી બીજા સેલમાં એટલે કે પ્રોકેરિયોટ્સની અંદર કે જે વન સેલ ઓર્ગેનિઝમ હોય છે એમાં એકમાંથી જ્યારે બીજામાં ટ્રાન્સફર થાય છે તો એ વખતે અથવા તો કોઈ પણ જીન એ બીજા જીન સાથે રિકમ્બાઇન થઈ અને જે નવું જે આખું સ્ટ્રક્ચર બનાવે છે તો એ પ્રોસેસને આપણે જેનેટિક રીકોમ્બિનેશન કહીએ છીએ. એટલે કે ફરીથી કમ્બાઇન થવું, રીકમ્બાઇન થવું. ઓકે, સો એના વિશે જોઈએ કે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ ઓફ ઓર્ગેનિઝમ આર ટુ એડપ્ટ ઇન ધ એન્વાયરમેન્ટ એન્ડ ટુ મેન્ટેન ધ ડીએનએ સિક્વન્સ ઇન ધ સેલ જનરેશન ટુ જનરેશન વિથ વેરી લિટલ અલ્ટરનેશન. ઓકે, એટલે કે ઓર્ગેનિઝમનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર કયું છે તો કે એમનું એન્વાયરમેન્ટ સાથે એડપ્ટ થવું અને એમની જે ડીએનએની સિક્વન્સ છે એને જનરેશન ટુ જનરેશન થોડાક ચેન્જીસ દ્વારા એને એવી ને એવી મેન્ટેન રાખવી એ એમનું મેઇન ફીચર છે. ઓકે, ઇન લોંગ ટર્મ સર્વાઇવલ ઓફ ઓર્ગેનિઝમ્સ ડિપેન્ડ્સ ઓન જેનેટિક વેરિએશન્સ, અ કી ફીચર થ્રુ વિચ the organism can adapt to an environment which changes with time. એટલે કે મીન્સ જે લોંગ ટર્મ સર્વાઇવલ જે ઓર્ગેનિઝમ્સનું હોય છે એનું જે જીનેટિક મટીરિયલમાં ચેન્જીસ આવે છે તેના પર ડિપેન્ડ કરે છે. મતલબ કે જે જીનેટિક મટીરિયલ ચેન્જ થાય છે ઓકે એના પર ડિપેન્ડ કરે છે કે ઓર્ગેનિઝમનું જે સર્વાઇવલ ટાઈમ કેટલો હશે. એના સિવાય તો કે અ કી ફીચર થ્રુ વિચ ધ ઓર્ગેનિઝમ કેન એડેપ્ટ ટુ એન એન્વાયરમેન્ટ વિચ ચેન્જીસ વિથ ધ ટાઈમ. એટલે કે એવા એ ફીચર કે જેનાથી ઓર્ગેનિઝમ એમના એન્વાયરમેન્ટને એડપ્ટ થાય છે એ શું થતું હોય છે ટાઈમ ટુ ટાઈમ, મતલબ કે સર્વાઈવલ માટે સમય મતલબ કે ટાઈમ સાથે શું થતું હોય છે બદલાતું હોય છે. ઓકે, ધીસ વેરિએબિલિટી અમોંગ ધ ઓર્ગેનિઝમ્સ અકર્સ થ્રુ the ability of DNA to undergo genetic rearrangements resulting in a little changes in gene recombination. ઓકે, જેમ મેં તમને કીધું એમ કે જે હવે આ વેરિએબિલિટી જે આવવાની છે કે જેના દ્વારા ઓર્ગેનિઝમ એના લોંગ ટર્મ સર્વાઇવલમાં એન્વાયરમેન્ટ સાથે એડેપ્ટ થશે તો કે એ વેરિએબિલિટી થ્રુ વિચ એબિલિટી ઓફ ડીએનએ ટુ અંડરગો રીઅરેન્જમેન્ટ. ઓકે, એટલે કે એ જે ડીએનએ છે એ એનું શું થશે રીઅરેન્જમેન્ટ થશે. જેવું એ ફર્સ્ટ જનરેશનમાં હતું એવું ને એવું સેમ એ સેકન્ડ જનરેશનમાં નહીં હોય, થોડા ઘણા એની અંદર શું થશે ચેન્જીસ આવશે એટલે કે રીઅરેન્જ થશે અને રિઝલ્ટિંગ ઇન અ લિટલ ચેન્જીસ એટલે કે જેના કારણે ફર્સ્ટ જનરેશનમાં હતું એનાથી એની સેકન્ડ જનરેશનમાં શું થશે થોડા ઘણા ચેન્જીસ આવશે કે જેને આપણે શું કહીશું જેનેટિક રિકોમ્બિનેશન. ઓકે, રીઅરેન્જમેન્ટ ઓફ ડીએનએ અકર્સ થ્રુ જેનેટિક રિકોમ્બિનેશન એટલે કે આ જે જેનેટિક રીઅરેન્જમેન્ટ થયું એટલે ડીએનએનું જે રીઅરેન્જમેન્ટ થયું છે એ શેના દ્વારા થશે જેનેટિક રિકોમ્બિનેશન દ્વારા. ઓકે, thus recombination is the process of formation of new recombinant chromosome by combining the genetic material from two organisms. ઓકે, એટલે કે ફર્સ્ટ એન્ડ મતલબ કે જે 2 ઓર્ગેનિઝમ છે એના અંદર જે ફર્સ્ટ જનરેશન છે એમાંથી F1 જે નવી જનરેશન બનવાની છે F2 જનરેશન. ઓકે, એ જનરેશનની અંદર કે જેના દ્વારા ન્યૂ તમારું રિકોમ્બિનન્ટ ક્રોમોઝોમ ડેવલપ થશે. એ શેનાથી થશે
તો કે જે બે જેનેટિક મટીરિયલ્સ હતા ટુ ઓર્ગેનિઝમ્સના એ રીકમ્બાઇન થશે, મતલબ કે એના દ્વારા નવું એક આખું જ જે રીકમ્બાઇન થઈ અને નવું જેનેટિક મટીરિયલ ડેવલપ થશે. મોસ્ટ ઓફ ધ યુકેરિયોટ્સ શો અ કમ્પ્લીટ સેક્સ્યુઅલ લાઈફ સાયકલ ઇન્ક્લુડિંગ મિયોસિસ, an important event that generate new allelic combination by recombination. ઓકે, જે મિયોસિસમાં આપણે જોઈ ગયા છીએ કે મિયોસિસ અકર ઇન ધ રિપ્રોડક્ટિવ સેલ્સ. ઓકે, એટલે કે એની જે વોલ જે યુકેરિયોટ્સની કમ્પ્લીટ સેક્સ્યુઅલ લાઈફ છે ઇન્ક્લુડિંગ મિયોસિસ, એન ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ દેટ જનરેટ ન્યૂ એલિલિક કોમ્બિનેશન. એટલે કે એની અંદર તમે જોઈ ગયા છો કે જે ક્રોસિંગ ઓવર થાય છે, કે જેની અંદર શું થાય છે, જે નન સિસ્ટર ક્રોમેટિડ્સ છે એમની વચ્ચે જે જીનેટિક મટીરિયલનું શું થાય છે, એક્સચેન્જ થાય છે. એના કારણે નવું જ એક એલિલિક ફોર્મ ડેવલપ થશે. ઓકે, it is made possible through chromosomal exchange resulting from crossing over between the two homologous chromosomes containing identical gene sequence. ઓકે, જેમ મેં તમને કીધું એમ કે ઇટ ઇઝ શેનાથી એ પોસિબલ છે, તો કે જે ક્રોમોઝોમલ એક્સચેન્જ કે જે ક્રોસિંગ ઓવર વખતે થાય છે, કે જે ચિયાસ્માટા ફોર્મેશન થતું હતું, કે જેની અંદર નન સિસ્ટર ક્રોમેટિડ્સ એટલે કે હોમોલોગસ જે ક્રોમોઝોમ્સ હતા એમની વચ્ચે જીનેટિક જે ઇન્ફોર્મેશન એટલે કે જે જીન્સ હતા એલિલ્સ એમનું શું થતું હતું, ટ્રાન્સફર થતા હતા, અને જેના કારણે એ જે ફીચર્સ હતા એ ચેન્જ થતા હતા, અને એના કારણે એક નવી જ આઈડેન્ટિકલ જીન સિક્વન્સ શું થતી હતી, ડેવલપ થતી હતી. ઓકે, તો હવે આ જે રીકોમ્બિનેશન છે કે જે જનરેશન ટુ જનરેશન થાય છે એની અમુક મિકેનિઝમ્સ છે, કે કઈ મિકેનિઝમ્સ છે કે જેના દ્વારા રીકોમ્બિનેશન થાય છે એના વિશે ચર્ચા કરીએ. તો કે બેસિકલી ધેર આર 3 થિયરીઝ: બ્રેકેજ એન્ડ રીયુનિયન, બ્રેકેજ એન્ડ કોપિંગ, એન્ડ કમ્પ્લીટ કોપી ચોઇસ that explain the mechanism of recombination, કે જે વન બાય વન આપણે ડિટેલમાં જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ બ્રેકેજ એન્ડ રીયુનિયન. Two homologous duplex of chromosome lying in a paired form breaks between the gene loci A and B and A plus and B plus. ઓકે, તમને ફિગરમાં બતાવી દઉં. ઓકે, તમે એ નંબરની ફિગરને જોઈ શકો છો કે જેમાં શું છે, ટુ હોમોલોગસ ક્રોમોઝોમ કે જે ફર્સ્ટ જે છે એની અંદર એ અને બી છે, અને આ સેકન્ડ વનની અંદર A પ્લસ એન્ડ બી પ્લસ એવા 2 જીન્સ છે. ઓકે, તો કે જે એ અને બી અને એ પ્લસ અને બી પ્લસ એ બંને શું થઈ જશે, વચ્ચેથી બ્રેક થઈ જશે. ઓકે, then after the broken segments rejoin crosswise and yield recombinants containing A and B plus segment and A plus and B plus segments. ઓકે, એટલે કે એ ક્રોસવાઇઝ જોઈન્ટ થશે, એટલે કે એ છે એ બી સાથે જોઈન્ટ થશે, બી પ્લસ સાથે જોઈન્ટ થશે, જ્યારે એ પ્લસ છે એ બી સાથે જોઈન્ટ થશે. ઓકે, એનાથી નવું જ એક આખું કોમ્બિનેશન બનશે. જે એ બી હતું એ કયું થઈ જશે, એ બી પ્લસ, અને એ પ્લસ બી પ્લસ હતું એ કયું થઈ જશે, એ પ્લસ બી. ઓકે, આ રીતનું રીકોમ્બિનેશન થઈ જશે. ઓકે, ધીસ ટાઈપ ઓફ રીકોમ્બિનેશન ડઝ નોટ રિક્વાયર ધ સિન્થેસિસ ઓફ ન્યૂ ડીએનએ. ઓકે, એટલે કે આ રીકોમ્બિનેશનની અંદર નવા કોઈ ડીએનએનું સિન્થેસિસ કરવાની જરૂર રહેતી નથી. This concept has been used to explain genetic recombination, એટલે કે જે જેનેટિક રિકોમ્બિનેશનને એક્સપ્લેન કરવા માટે આ કોન્સેપ્ટનો યુઝ થયેલ છે. ઓકે, એના પછી સેકન્ડ મિકેનિઝમ જોઈએ તો કે એ છે બ્રેકેજ એન્ડ કોપિંગ. One helix of paired homologous chromosome AB and A plus B plus breaks between A and B. Segment B is replaced by a newly synthesized segment copied from B plus and attached to a section. ઓકે, ફિગરમાં જોઈએ તમે જોઈ શકો છો કે A and B છે અને એક બીજી પેર છે, જેમાંથી જે ફર્સ્ટ વન જે પહેલી પેર છે એ શું થઈ જશે, બ્રેક થઈ જશે. ઓકે, અને એની સામે કે જે નવી જે રીયુનિયન થાય છે એ કઈ હશે, એ બી પ્લસની ક્લોન થયેલી, એટલે કે એમાંથી રેપ્લિકેટ થયેલી જે પેર હશે કે જે એની સાથે જોઈન થશે. કે અહીંયા એ શું થયું કે નવી એક સ્ટ્રેન્ડ બની કે જે સેમ ટુ સેમ બી પ્લસ જેવી જ છે. ઓકે,
સેગમેન્ટ બી ઇઝ રિપ્લેસ્ડ બાય અ ન્યૂલી સિન્થેસાઇઝ સેગમેન્ટ કોપીડ ફ્રોમ ધ બી પ્લસ. ઓકે, એટલે કે જે સેગમેન્ટ બી છે એ રિપ્લેસ થાય છે. કોના દ્વારા રિપ્લેસ થાય છે? તો કે નવા બનેલા બી પ્લસ દ્વારા, અને એ અટેચ થશે એ સાથે. એટલે કે એ શું, એ સાથે કોણ અટેચ થશે હવે? બી પ્લસ, નોટ બી. ઓકે, thus the recombinants contain a b plus and a plus b plus. કે જે તમે ફિગર નંબર બીમાં જોઈ શકો છો કે જે એ બી હતી એની જગ્યાએ હવે શું બની ગઈ છે? એ બી પ્લસ, એન્ડ જે સેકન્ડ વન હતી એ તો એમ જ રહેશે, એ પ્લસ એન્ડ બી પ્લસ. ઓકે, થર્ડ વન, complete copy choice. In 1931, Belling proposed this theory for recombination of chromosomes in higher animals. Okay, however, it has been questioned by several workers. એટલે કે અમુક દ્વારા આ જે મિકેનિઝમ છે એને ક્વેશ્ચન કરવામાં આવેલા હતા. Therefore, it has only historical importance. Okay, according to this theory, a portion of a one parental strand, okay, one parental strand of a homologous chromosome act as a template for the synthesis of a copy of its DNA molecule. The process of copying shift to the other parental strand. ઓકે, તમે ફિગરમાં જોઈ શકો છો કે એક જગ્યાએથી એની મતલબ કે જે જેનેટિક મટીરિયલનું કોપી થવાનું સ્ટાર્ટ થાય છે, એથી સ્ટાર્ટ થાય છે કે જે આગળ જતાં બી પર શું થઈ જશે? શિફ્ટ થઈ જશે, અને આખું જ એક નવું જ આખું જેનેટિક મટીરિયલ ડેવલપ થઈ જશે કે જે એ અને બી, આ જે બંને જે પેર હતી એમાંથી એનો હાફ પાર્ટ હશે કે એ, અને આમાંથી હશે બી પ્લસ હશે. ઓકે, the process of copying shift to the other parental strand. Thus, the recombinants contain some genetic information of one parental strand and some of the other strand. Okay, એટલે કે આના કારણે શું થશે કે જે ફર્સ્ટ સ્ટ્રેન્ડ હતી એમાંથી પણ એનો હાફ પાર્ટ હશે, અને જે સેકન્ડ સ્ટ્રેન્ડ હતી એમાંથી પણ એનો હાફ પાર્ટ હશે. એટલે કે જે નવું બનશે એની અંદર બંને સ્ટ્રેન્ડમાંથી એનો હાફ જે પાર્ટ હશે એને નવી જે ડેવલપ થતી સ્ટ્રેન્ડની અંદર આવશે. ઓકે, ફિગરમાં તમે જોઈ શકો છો કે જે એ બી છે એમાંથી એનો એ પાર્ટ આવે છે, જ્યારે નીચેની એ પ્લસ બી પ્લસ જે છે જીન્સ એમાંથી એનો બી પ્લસ વાળો સેક્શન આવે છે. ઓકે, 3 પોસિબલ મિકેનિઝમ ઓફ રિકોમ્બિનેશન, એટલે કે રિકોમ્બિનેશનની જે 3 પોસિબલ જે મિકેનિઝમ્સ છે એના વિશે આપણે જોયું. ઓકે, સો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે હવે રિકોમ્બિનેશનના ટાઈપ્સ જોવાના છે કે જે છે જનરલ રિકોમ્બિનેશન એન્ડ સાઇટ સ્પેસિફિક રિકોમ્બિનેશન, કે જેના વિશે આપણે ડિટેલમાં નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. ઓકે, hope you like it. Thank you for watching.